નમસ્કાર મહેરબાન સાહેબા, હું આપનો આપારાવ અને આજે ફરી એકવાર મુલાકાત લઈને આવ્યા છીએ આપણે ભાટિયા મુકામે. એક એવા કારીગર જે હાલની સ્થિતિ પ્રમાણે બહુ જ ઓછા અને બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. તો રામ રામ ભગવાન. રામ રામ. શું નામ તમારું ભાઈ? મારું નામ પ્રવીણભાઈ ગોપરભાઈ રાઠોડ. બરાબર છે. અને કેટલા વર્ષથી તમે આ તમારો સુતાર કારીગરીનો ધંધો કેટલો ટાઈમ છે? મારો સુતારનો 20 વર્ષનો અનુભવ છે મને. મારા બાપુજીને 60 વર્ષથી ધંધો કરે છે. આડા પૈણા ખેડૂતનું લાગતું વળતું કામ બધું બરાબર 50-60 વર્ષથી કરે છે. બરાબર છે. 60 વર્ષથી તમે આ બિઝનેસમાં જોડાયેલા છે. પહેલા તમારા બાપુજી હતા, તમે પછી કેવી તમને અત્યારે કામ કરવાની કેવી મજા આવે? પહેલા કેવી હતી? અત્યારે કામ તો આપણે સમય પ્રમાણે બહુ જ ઓછું થઈ ગયું છે અત્યારે. બરાબર. જેમ કે ખેડૂતને જો બળદ છે નહીં, ખેડૂત વગર અત્યારે આધુનિક ખેતી થઈ ગઈ છે બધી. અમારો ધંધો ખેતી લગતે ગાડા પૈણા ઢોસરા એવું છે. ખેડૂત વગર અત્યારે બળદ જ નથી. એ બાબતમાં તો આપણે બળદ નથી, તે પ્રમાણે અમારો ધંધો પણ દીથી ઓછો થતો જાય છે. અને તમે આ શીખા ક્યાં છે, કેવી રીતે, એ કંઈક વાત કરો. મારો બિઝનેસ મારા બાપુજીને ગાડા પૈણાનો ધંધો હતો અને વારસામાં મને ધંધો આવ્યો છે. બરાબર. મારા બાપુજી 60 વર્ષ સુધી કામ કર્યું અને તેના દ્વારા માર્ગદર્શનથી હું તમે શીખ્યો શીખ્યા છું. કેટલો ટાઈમ તમને આ શીખતા લાગ્યું હતું કામ? મને કામ શીખતા ઓછામાં ઓછું 3 વર્ષ લાગ્યું હતું. 3 વર્ષ જેવું લાગી ગયું. 3 વર્ષ. અને તમે કરો છો એને કેટલો ટાઈમ થયો કામ હું કરવાનું? કરું એનું કામ આજથી 20-22 વર્ષ થઈ ગયા. બરાબર. તો કામ કરવાની કેવી મજા આવે તમને? આ તમારું કામ જે અત્યારે કામ પ્રમાણે કરવાની- સભ્યતા હારે જોડાયેલું કામ કહેવાય એક રીતે જોઈએ તો. કામ કરવાની ખૂબ જ મજા આવે છે એમાં. પણ દિવસથી દિવસ તો ઓછું થતું જાય છે, લુપ્ત થતું જાય છે કામ આપણે, બરાબર ને? હા. આગળ એવી પેઢીમાં હવે અમારી આ છેલ્લી જ પેઢી છે. છેલ્લી પેઢી. લગભગ તો હવે આ નથી કામ ક્યાંય. છોકરાઓ તો કરશે જ નહીં, કરશે. કેમ કે એવી માંગ નથી સામે માંગ. ખેડૂતની માંગ હોય તો અત્યારે આ ઢોસરા પૈણા ગાડા આમ તો અત્યારે ઓછું થઈ ગયું. એક જમાના પ્રમાણે કેવી તમારા ઘરાકી હતી, કેવા ઘરાક આવતા, એ એક આગળનો થોડીક પહેલાની વાત કરો. એમાં એવું છે, અમારે પહેલા તો બહુ જ ગ્રાહકી હતી. દાખલા તરીકે મહિનામાં અમે 4-5 ગાડા બનાવી નાખતા. 4-5 ગાડા બનાવી નાખતા. અત્યારે તો ક્યાંક રેર ગાડા જોવા અત્યારે જડે. ગાડા તો અમે વર્ષથી બંધ જ થઈ ગયા છે, કોઈ માંગણી જ નથી એવી ખેડૂતની, બરાબર ને? બરાબર છે. એટલે ધીમે ધીમે લુપ્ત જ લુપ્ત થતું થતું જાય જાય. છે. પછી આ ગાડાના પૈડા ને એવું બનાવતા, એના આજુબાજુના ગામમાંથી કેટલું તમારે ઘરાક આવતું કેવું એના અમારે વિશે? આ ભાટિયા ગામમાં ઓછામાં ઓછા 42 ગામ છે. બરાબર. 42 ગામનો ખેડૂત લક્ષી ગાડા પૈણાનો બિઝનેસ છે, અમે જ કરીએ છીએ. બરાબર છે. અને બધા 42 ગામના જે ગાડાના પૈણા છે તેમાં પાટો ચડાવવા બધા આપણે ભાટિયા ગામમાં અમારે ત્યાં જ આવતા અમારે ત્યાં હતા. જ અને બહુ સારામાં સારું કારણ કે અમને એક તો વિશેષ કે જો આટલો ટાઈમ છે, જૂના તમે કારીગર છો અને થોડોક ગામનો એકબીજાનો ભાવ કે આ ભાઈ આગળ આ કારીગર આગળ જાય સારું કામ થાય એટલે. ના ના, બરાબર છે, બરાબર છે. પછી બીજું કોઈ તમારા ધંધા વિશે કોઈ અલગ તમે વાત કરી શકતો કે કેવી રીતે વિકસાવી શકે, કે કેવી રીતે બીજું કોઈ નવું આમાં આ બીજી વસ્તુ કે મિસ્ત્રી કામ કરવાનો ઘણું હતું. અમારો ધંધો તો ખેડૂત લક્ષી જ હતો. હા. દાખલા તરીકે ખેતી ઉપર ખેડૂત ખેતી ખેડૂત ઉપર જ હતો. ખેતી ઉપર, હવે ખેડૂતનો અત્યારે બધું આધુનિકમાં વહી ગયું છે. જ્યારે ટ્રેક્ટર છે, કોઈ ટ્રેક્ટર છે. સનેડો છે, હા. એમાં વહી ગયું છે બધું. હા. એટલે આ ધીરે ધીરે લુપ્ત જ લગભગ તો નાબૂદ જ થઈ જાય છે. નાબૂદ જ ખેડૂતને બળદ નથી એટલે એટલે તો નાબૂદ જ થઈ જવાનું તો છે. એક સારી બાબત કે ખરાબ બાબત કે તમારા વિચાર પ્રમાણે વાત કરો ને. અને જો ખેડૂત મિત્રને જણાવવાનું કે આપણે જો બળદ હોય, બળદથી ખેતી સારામાં સારી થાય આપણે, થાય. બરાબર ને? એમાં તમને ખેતરમાં બળદ હોય, ઢોર હોય તો આપણે ખેતરમાં આપણે ખાતર થાય હા, ખાતર અને ઓછા ખર્ચે ઉત્પાદન થાય. મુદ્દા એની સામે વધારે વરસાદ હોય તો તમારા લાકડા પૈણા ગાડા ધોસરી અને સાથીથી તમે હાકી શકો હાકી શકો. અને કામ તમારું વ્યવસ્થિત અને સારી રીતે થઈ જાય. સારી રીતે થઈ જાય. અને ટ્રેક્ટરનું તો તમારી જમીન દીથી દી બગડતી જાય છે બગડતી જાય અને એકદમ સપાટ થતી સપાટ જાય થતી છે. એવા અમને અનુભવ છે. એવા ખેડૂતો અમારી આવે છે, બરાબર. એ એવી રીતે કહેતા હોય. બરાબર. અને જે આપણે અમુક પક્ષ એવો છે, એ મોટી ઉંમરના છે, એ જે એને બળદ ને ગાડા ને એવું જોઈ છે. અને એવા ખેડૂતો અમારી પાસે આવે છે અત્યારે, બરાબર. રિપેર કરવામાં આવે છે, નવા લેવામાં નથી આવતા. નથી આવતા, બરાબર. અને તમે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે હવે આ થોડો ટાઈમ જ છે મુદ્દો, તો હવે એ વિશે તમે નવું કઈ કામ વિશે કેટલું તમે મિસ કર્યું, આપણે કહેવાય ને કે કેટલું એને યાદ કર્યો કામને કે ભૂલી ગયો એટલે? કામ તો આપણા રગરગમાં અમારું વૈસું છે. બરાબર છે કે અને અમે દિવસ સુધી આને ભૂલવાના નથી. ભૂલવાના અમે ગમે ત્યારે આ અમારો દિવસ ને રાત જેવું હોય અમે કે વિચારીએ. કારીગર- આનાથી તમે ઉપર આગળ આવ્યા છીએ. બરાબર છે. અને આ ધંધો અમને સારામાં સારો હતો, પણ હવે દીથી દી બધું ઓછું થતું જાય, સમાપ્ત થતું જાય. એટલે કાયમી માટે એક યાદ તો રહેવાની જ કે આ કામ હા. કરતા ને આ વસ્તુ અમે હા. કરતા, બરાબર છે. કે તમારી આગલી પેઢીને અને અમારે બધું ખેડૂત જ બધું સંપર્ક કનેક્શન આજુબાજુનું ખેડૂત તમને નામ બધા અમારું નામ બાપુજીનું નામ ગોપરભાઈ નારાયણભાઈ રાઠોડ. તો તે 55 વર્ષથી આ ધંધો કરતા હતા. બરાબર અને આજુબાજુ 42 ગામના બધા અમને ઓળખે છે, જાણીતું નામ છે. નામ છે, બરાબર. આ વાત તો થઈ હવે અત્યારે જમાના પ્રમાણે તો
કોઈ એવી તમારે ગ્રાહક હારે કોઈ એવી ઘટના કોઈ યાદ હોય તમારે એવી કે વાત કરવી હોય કે આ ભાઈ વાળા મને મદદ કર્યો હોય, આમે કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં હોય કેટલા વર્ષની ઉંમરમાં જોતા આ જમાના પ્રમાણે તો ખેડૂતને એવું બધી જરૂર નથી પડતી. આગલા 15-20 વર્ષ પહેલા ખેડૂત જ્યારે નબળો હતો ત્યારે ઘણા એવા અમારા ઘરે એવા આવતા કે ભાઈ વાવણી ટાણ કે અમારે અત્યારે આ ધોતરીની જરૂર છે તો તમે અમને અત્યારે આપી શકશો તો તમે એને સીઝન પછી એને સીઝન આવે ત્યારે અમને ગમે એવી અમારી ભીડ હોય તો જ્યારે વાવણીનો ટાઈમ હોય તો અમે પેલું કામ અમે કરી દેતા. હવે આવડત એ કારીગરની ક્યાંક જ જોવાય છે અને તો પણ એ વારસાની વારસાઈ આજે પણ ચલાવે છે અને સમય સાથે નવા સાધનો તો આપણે ખૂબ વિકસાવીએ પણ એ જૂના સાધનોની પરંપરા અત્યારે ક્યાંક ખોવાય છે અને ગયા એ ગાડા અને ગયા એના ધોસરા, કેમ કે એ વાતો તો હવે ક્યાંક વરલે જ સંભળાય છે ને આધુનિક યુગમાં એ બધુંય વિસરાય છે જ્યારે એ કારીગર એ દુકાનનું કમાડ ઉગાડે છે.